का लोगो दुनिया फानी है। मातम कर लो हुसैन का लोगो दुनिया फानी है। मातम कर लो हुसैन का लोगो दुनिया फानी है। તો એ જમાનાને મદ્દે નજર રાખીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમને કુરાન મજીદ જેવી કિતાબ આપી કે જે તે જમાનાની અંદર પણ મુઅજિઝો હતો અને આજ જમાના સુધી અને કયામત સુધી કુરાન શરીફ જે છે મુઅજિઝો બનીને રહેશે। કારણ કે કુરાન જે છે ચેલેન્જ તે જમાના માટે જ હતો કે અગર તમે એમ કહેતા હો કે જનાબ રસૂલ ખુદાએ ખુદ આ કુરાનને લખ્યું છે, આ ખુદ કુરાનને લાવ્યું છે, તો પછી કુરાનની માફક એક સૂરો પણ તમે બનાવીને લાવો। તો એક ચેલેન્જ કે એક સૂરો પણ તમે બનાવીને લાવો, આજ સુધી કોઈ એના ઉપર અમલ નથી કર્યો અને કયામત સુધી નહીં કરી શકે। તો કુરાન મજીદની અંદર જે ઇલ્મી વાતો છે કયામત સુધી ઇલ્મ અને સાયન્સ બનીને રહેશે। અને કારણ કે જનાબ રસૂલ ખુદા આખરી જમાનાના પૈગંબર હતા, તો આ ઇલ્મી કિતાબ કુરાન આપીને તમામ દુનિયા માટે એક મોજિઝો બનાવીને કુરાન શરીફ આપણને આપ્યું છે। તો આ એટલા માટે હું પેશ કર્યો છું કે મા બાપ જ્યારે પોતાની ઔલાદની તરબિયત કરે છે તો જમાનાને મદ્દે નજર રાખે કે જેવી રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે મોજિઝો આપ્યો ત્યારે જમાનાને મદ્દે નજર રાખ્યું, તો એવી રીતે વાલિदैन પણ પોતાની ઔલાદની તરબિયત એમના વિચારોથી ન કરે, એ વિચારોથી કરે કે કયા જમાનાની અંદર તે જીવતો છે અને કે જમાનાની અંદર તે રહી રહ્યો છે। એક જમાનો હતો કે જેની અંદર ગદીર ખુમના જમાનાની અંદર જનાબ રસૂલ ખુદાના જમાનાની અંદર મિંબર જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે ઊંટો ઉપર જે સેડલ્સ હતા, ઊંટો ઉપરની જે ખુરશીઓ હતી એ ખુરશીઓને ભેગી કરીને એનો મેમ્બર બનાવવામાં આવ્યો અને એના ઉપર પછી ઊભા રહીને તે વખતે જમાનાની અંદર લાઉડ સ્પીકર પણ ન હતા, બહુ જોર અવાજથી જનાબે રસૂલ ખુદાએ ગદીરના મેદાનની અંદર ખુતબો આપ્યો અને એની અંદર ઇમામ અલી અલૈહિસ સલામની વિલાયતનું જે છે એલાન કર્યું। પણ આજે ગદીરનો 1400 વર્ષ પહેલાનો જમાનો હતો, મેસેજ એ જ છે, પણ મેસેજ દેવાનો તરીકો આજે જે છે અલગ થઈ ગયો છે। આજે ગદીરનો અગર મેસેજ દેવો હોય જવાનોને તો એની અંદર ઘણા બધા મેથડ છે કે જે આપણને ઇસ્તેમાલ કરવાનો છે કે જેમાં છે સોશિયલ મીડિયા છે। ગદીર અને તબલીગ અગર તમને જવાનોને કરવું હોય ગદીરના બારામાં, મુબાહિલાના બારામાં, ઇસ્લામના બારામાં, કુરાન શરીફના બારામાં, તો કયો મેથડ, કયો જરિયો તમે ઇસ્તેમાલ કરશો? જંગલમાં જઈને તમે ખુતબો આપો? નહીં। આજે છે ફેસબુકનો જમાનો છે, ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, ટ્વિટરનો જમાનો છે। એટલે જ તમે જોશો અમારા જમાનાની અંદર આ મોબાઈલ ફોન હતા જ્યારે માણસો મરશિયા પડતા હતા, મને ખબર છે કે મોટી મોટી કિતાબો લઈને પોતાના મરશિયા પડતા હતા। આજે બધા મરશિયા કેમાં પડે છે? જમાનો અલગ છે। તો એ જમાના પ્રમાણે આપણને બચાવની તાલીમ દેવાની જરૂર છે। મદ્રસાની અંદર પણ આપણે ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર જે છે, પાવર પોઈન્ટ છે, એ બધું ઇસ્તેમાલ કરીને આપણે બચાવને શીખવવું છે। કારણ કે જ્યારે સ્કૂલમાં જાય છે તો સાયન્સ અને ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે। એજ્યુકેશન દેવાનો જે જરિયો છે અલગ છે ત્યાં। અને એ જ બચ્ચો જ્યારે કે જે સ્કૂલમાં જઈને પાવર પોઈન્ટ થી અને વિડિયો થી અને બધે દરેક વસ્તુથી જ્યારે બધું શીખે છે, પછી મદ્રસામાં જ્યારે આવે છે તો માલિમ જે છે એ જ હજી કિતાબ જે છે ઇસ્તેમાલ કરે છે, એ જ હજી જે છે ચોક ઇસ્તેમાલ કરે છે, બ્લેકબોર્ડ ઇસ્તેમાલ કરે છે અથવા વ્હાઇટ બોર્ડ ઇસ્તેમાલ કરે છે। તો એક વખતે છોકરાના મગજમાં શું આવશે કે સ્કૂલમાં જે શીખવવામાં આવે છે બહેતર છે એના કરતા કે જે મદ્રસામાં શીખવાડવામાં આવે છે। તો જે જમાનાની અંદર બચ્ચા રહેતા હોય એ જમાનાથી આપણને ઇસ્તેમાલ કરવાનો છે। આ પહેલી વસ્તુ। બીજી વસ્તુ જે છે બેલેન્સ્ડ એપ્રોચ, જેને ઇંગ્લિશની અંદર કહીએ છીએ, એક જાતની તુલના હોવી જોઈએ। એની અંદર વાલિદૈનને ઉગ્રવાદ ન હોવો જોઈએ। ઉગ્રવાદનો મતલબ એ કે એક્સ્ટ્રીમ વિચારો ના રાખવા જોઈએ। જેવી રીતે કે જનાબ રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના હદીસની અંદર ઇરશાદ ફરમાવ્યું છે કે તમે દુનિયામાં રહીને એવી રીતે કામ કરો જાણે કે તમે દુનિયામાં હંમેશ માટે રહેવાના છો। ઇઅમલ લિદુનિયાકા કઅન્નકા તঈશુ અબદા, કે દુનિયા માટે તમે એવી રીતે કામ કરો જાણે કે દુનિયામાં હંમેશ માટે તમે રહેવાના હો। દાખલા તરીકે તમે અગર દુનિયામાં હંમેશ માટે કોઈ તમને કહે કે તમે હંમેશને 1000 વર્ષ તમે રહેવાના છો, તો એની અંદર તમે કેવી રીતે પ્લાનિંગ કરશો કે 1000 વર્ષ મને રહેવાની છે, તો મને આવી રીતે ઘર ખપશે, મને આવી રીતે જગ્યા ખપશે, મારી પાસે આવી રીતે પૈસો ખપશે, એના માટે તમે બહુ જ કોશિશ કરશો। આજે આપણે 50-60 વર્ષ રહી છે તે છતાં પણ દુનિયા પછવાડે એટલી બધી દોડ મૂકીએ છીએ, પણ અગર આપણે 1000 વર્ષ રહેવાના હોય તો દુનિયા માટે આપણે કેટલી મહેનત કરીએ। તો દુનિયા માટે તમે મહેનત કરો,
રિસ્ક હલાલ ને કમાઓ, મોટું ઘરને હાસિલ કરો, સારી ગાડીઓને હાસિલ કરો, સરખી રીતે રહો, જાણે કે તમે 1000 વર્ષ યા તો તમે હંમેશ માટે રહેવાનો હો. પણ સાથે સાથે i'mal li akhiratika ka'annaka tamutu ghadan, પણ આખિરત માટે એવી રીતે કામ કરો જાણે કે આવતીકાલે તમે મરી જવાના હો. મતલબ કે એક જાતનું બેલેન્સ હોવું જોઈએ, એક જાતનું તવાઝુન હોવું જોઈએ. તો ઘણી વખતે મા-બાપ ઉગ્રવાદ થઈ જાય છે, એક્સ્ટ્રીમ થઈ જાય છે કે ફક્ત હંમેશા પોતાના બચ્ચાઓની સાથે ફક્ત આખિરતના બારામાં જ વાત કરે યા તો દીનના બારામાં જ વાત કરે. એની અંદર એક જાતનું ઇમ્બેલેન્સ પેદા થાય છે. યા તો ફક્ત દુનિયાના બારામાં જ વાત કરે, પૈસાના બારામાં જ વાત કરે, નફાના બારામાં જ વાત કરે, આખિરતના બારામાં વાત ન કરે. એક જાતનું ઇમ્બેલેન્સ પેદા થઈ જાય છે. એટલા જ માટે આજે તમે જોશો કે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર સુસાઇડના, આપઘાતના કિસ્સાઓ એટલા માટે વધી જાય છે કારણ કે એ લોકો પાસે એક જાતનું ઇમ્બેલેન્સ છે. દુનિયા પછવાડે લોકો દોટ મૂકી છે, પોતાની જે ડિઝાયર છે એને હાસિલ કરવા માટે લોકો દોટ મૂકી છે, પણ રૂહાની જે જરૂરિયાત છે એને લોકો મૂકી દીધું છે. અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને જિસ્મ પણ આપ્યું છે કે જેની અંદર ડિઝાયર છે કે જેને જેને પૂરો કરવાની છે, પણ સાથે સાથે એક રૂહ પણ આપ્યું છે કે જેને ખોરાક છે એને પણ આપણને હાસિલ કરવાનું છે. તો જ્યારે એક જાતનું ઇમ્બેલેન્સ પેદા થઈ જાય છે તો પછી ઇન્સાની જિંદગી જે છે એની અંદર એને શાંતિ મળતી નથી. તો વાલિદૈને એ વસ્તુ ખ્યાલમાં રાખવાની જરૂર છે કે આપણે જે છે એક વખતે બેલેન્સ્ડ જિંદગીને પસાર કરીએ. કારણ કે જનાબ ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હદીસ છે કે જેમાં મુશાફ ફરમાવી રહ્યા છે, અલ આલિમુ બિ ઝમાનિહી લા તહજુમ અલૈહિ લવાબિસ. એ આલિમ કે જે જમાનાના વાતાવરણથી વાકેફગાર હોય તો પછી ક્યારે પણ ખોટમાં નથી આવતો. એક જાતનું બેલેન્સ જીવન જીવે છે. ઘરની અંદર બચ્ચો અગર જાય, બચ્ચાની તરબિયત થાય, ઉછેર થાય તો એ ઘરની અંદર દુનિયા પણ મળે અને આખિરત પણ મળે. ઘણી વખત આપણે ઘરની અંદર ઓકે આખિરત જે છે મસ્જિદમાં તમને મળશે, ઘરની અંદર અલ્લાહ સુબ્હાનહુ તઆલા અગર તમને એક બહુ જ મોટું ઘર આપ્યું હોય, સારું ઘર આપ્યું હોય તો તમે એક નાનો રૂમ રાખો કે જેની અંદર તમે એને બૈતુલ સલાત કહો કે જેની અંદર મા-બાપ નમાઝ પઢવા માટે જાય, બચ્ચાઓ ત્યાં જઈને નમાઝ પઢતા હોય. સુબહની અંદર મા-બાપ જ્યારે ઉઠે ત્યારે પોતાના બચ્ચાઓને પણ સાથે ઉઠાડે. દરેક વસ્તુનો ટાઈમ હોય. એ જ ટીવી તમે જ્યારે જુઓ, જ્યારે તમે સ્પોર્ટ્સના ચેનલ જુઓ, બીજા પ્રોગ્રામ જુઓ તો સાથે સાથે એ પણ ટાઈમ હોય કે જેની અંદર દીની બાબતના બારામાં પણ ચેનલ્સ હોય. દાખલા તરીકે આપણી પાસે ખોજા ટીવી પણ મોજૂદ છે, એનો પ્રોગ્રામ પણ તમે બચ્ચાઓ સાથે બેસીને જુઓ. સ્પોર્ટ્સનો ચેનલ પર બચ્ચાઓ સાથે બેસીને જુઓ, દીની તાલીમ માટે પણ બચ્ચાઓની સાથે બેસીને તમે જુઓ. આવી રીતે એક બેલેન્સ અગર ઘરની અંદર તરબિયત અને તાલીમ મળતી હોય તો બચ્ચાને લાગે કે નહીં, દીન પણ જરૂરી છે, દુનિયા પણ જરૂરી છે, આખિરત પણ જરૂરી છે. આ એક નુસ્ખો છે કે જે બહુ જ જરૂરી છે. દાખલા તરીકે ઈરાનની અંદર જ્યારે રિવોલ્યુશન થયું તો એક આલિમના ઘરની અંદર ટીવી હતું, પણ એ ટીવી જે છે એને બ્લેક અને વ્હાઈટ રાખ્યું હતું, કલર નહોતું રાખ્યું. અગાઉના જમાનાની અંદર કલરનો ટીવી આવ્યો, એનાથી પહેલા બ્લેક અને વ્હાઈટ ટીવી હતું, સફેદ અને કાળું ટીવી, ફક્ત એમાં બીજા કલર્સ ન હોય. તો એક આવીને પૂછા કરે છે કે શા માટે તમે હમણાં તો કલર્સના ટીવી બહુ સારા નીકળી ગયા છે, તમે શા માટે બ્લેક અને વ્હાઈટ ટીવી તમે રાખ્યું છે? કહ્યું કે ઈરાનની અંદર રિવોલ્યુશન પછી જે અમે ટીવીની અંદર જોઈએ છીએ એ ફક્ત આપણે યા તો સફેદ પાઘડી વાળો જોઈએ છીએ યા તો કાળી પાઘડી વાળો જોઈએ છીએ. એમાં કલર ટીવી રાખવાની જરૂર જ નથી, કારણ યા તો સફેદ પાઘડી વાળો છે યા તો કાળી પાઘડી વાળો છે. કલર ટીવી રાખવાની શું જરૂર છે? આ એક જાતનો ફક્ત ટુચકો છે કે એનાથી આપણને એ ખબર પડે છે કે નહીં, જે જમાનાની અંદર આપણે રહી રહ્યા હોય એ જમાના પ્રમાણે આપણને તબલીગ કરવાની જરૂર છે, તરબિયત તો તાલીમ કરવાની જરૂર છે. સલાવત પઢો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ત્રીજી વસ્તુ કે જે આપણા વાલિદૈનને અને ખાસ કરીને આપણા ઉસ્તાદોને યાદ કરવાની જરૂર છે કે જે પણ શરીયતની અંદર વસ્તુ છે, હલાલ છે, હરામ છે, એને તમે લોજિકલ રીઝનિંગ સાથે પેશ કરો, સાયન્ટિફિક એવિડન્સની સાથે તમે પેશ કરો. કારણ કે ઘણી બધી એવી વસ્તુ આપણા શરીયતની અંદર મોજૂદ છે કે જેની અંદર એક બહુ જ ઊંડો સાયન્ટિફિક ફલસફો છે, ઇલ્મી ફલસફો એની અંદર મોજૂદ છે. આવી રીતે લોજિકની સાથે તમે અગર જવાનોની સાથે ડિસ્કસ કરશો તો એને ખબર પડશે કે શા માટે આ વસ્તુ શરીયતની અંદર હલાલ છે અને શા માટે આ વસ્તુ જે છે હરામ છે.
દેખીતી વાત છે, ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણને ખબર નથી કે શા માટે અલ્લાહ તાલાએ હરામ કર્યું છે, પણ બીજી એવી વસ્તુ છે કે જેને કુરાન મજીદની અંદર પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખુદ બહસ કરી છે, ડિસ્કસ કર્યું છે કે શા માટે આ વસ્તુને હરામ કરવામાં આવી છે. દાખલા તરીકે શરાબના બારામાં કુરાન મજીદની અંદર આયત છે, ઘણી બધી આયતો છે. તો એ આયતોની અંદર હું જલ્દીથી પડું, અરબિક ઝબાનમાં નથી પડતું, એ આયતની અંદર તર્જુમો એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ શરાબને એટલા માટે હરામ કર્યું છે કે એ શરાબની અંદર એના ફાયદાઓ પણ છે, દારૂની અંદર ફાયદાઓ પણ છે, પણ એની અંદર ખસારાઓ પણ છે, પણ એના ખસારા જે છે એ ફાયદાઓ કરતા વધારે છે, એટલા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ હરામ કર્યું છે. જાણે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવવા માંગે છે કે આ દારૂ જે છે, વેસ્ટર્ન લોકો જે લોકો દારૂ પીએ છે કે છે કે આપણે આ ફાયદો મળે છે, આ ફાયદો મળે છે, આ ફાયદો મળે છે. કુરાને નથી કહ્યું કે ફાયદો નથી, ફાયદો છે, પણ સાથે સાથે એનો જે ખસારો, એની નુકસાનીઓ જે છે એ ફાયદા કરતા વધારે છે. તો એની અંદર જાણે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ઉત્તેજન આપે છે કે તમે તપાસ કરો કે એના ફાયદાઓ શું છે અને એની નુકસાનીઓ શું છે, અને એ પ્રમાણે તમે તમારા બચ્ચાઓની સાથે ત્યારે તમે ડિસ્કસ કરશો ત્યારે તમને ખબર પડશે, એ લોકોને ખબર પડશે, અને પોતે જે છે આ બધીથી, આ ખરાબીથી, આ મુહર્રમાતથી એ લોકો દૂર રહેશે. એવી જ રીતે તમે જોશો ઇસ્લામની અંદર હલાલ ગોશ્ત છે, અને એ ગોશ્ત જ્યાં સુધી તમે ન ખાઈ શકો ત્યાં સુધી કે તે ઝબીહા ન હોય, ઇસ્લામિક તौर તરીકા ઉપર એને ઝબહ ન કરવામાં આવી હોય, તો એનો પણ એક સાયન્ટિફિક એવિડન્સ છે કે જેના ઉપર મુસલમાનોએ બહસ કર્યું છે કે શા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હલાલ ગોશ્તને રાખ્યું છે, હરામની મનાઈ કરી છે, શા માટે જાનવરોને આપણને ઝબહ કરવાનું છે. નજરથી તમે જુઓ, જે લોકો નથી સમજતા, લોકો કહે છે કે તમે આવી રીતે જાનવરોને ઝબહ કરો છો, કે જે એનિમલ રાઇટ્સના જે ચેમ્પિયન્સ હોય છે, લોકો શું કહે છે કે તમે જાનવરો ઉપર જુલ્મ કરો છો, એનાથી જાનવરોને વધારે પીડા થાય છે. પણ જ્યારે એના ઉપર રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે એ લોકોને ખબર પડી કે નહીં, એનાથી જાનવરોને પીડા નથી થતી, અને એનાથી વધારે એ જાનવરોનું ગોશ્ત જે છે આપણા માટે વધારે હેલ્ધી બની જાય છે, તંદુરસ્ત વાળો બની જાય છે. કેવી રીતે બની જાય છે, કેવી રીતે એને પીડા નથી મળતી, એક બહુ જ લાંબો બહસ છે કે જે મજલિસની અંદર મારી પાસે ટાઈમ નથી એના ઉપર હું બહસ કરું. પણ કહેવાનો મતલબ એ છે કે દરેક વસ્તુ કે જે હલાલ અને હરામ કરવામાં આવી છે, તો એનો એક ફિલોસોફી હોય છે, એનો એક સાયન્ટિફિક એવિડન્સ હોય છે. તો એ જ્યારે તમે પેશ કરો ત્યારે આપણા જવાનોને ખબર પડશે કે શા માટે આ વસ્તુને કરવામાં આવ્યું છે. એવી જ રીતે સુવરનો ગોશ્ત, પોક જે છે આપણે નથી ખાઈ શકતા, ખીંઝીરનો ગોશ્ત જે આપણે નથી ખાઈ શકતા, હરામ છે. શા માટે હરામ છે? એની અંદર પણ સાયન્ટિફિક એવિડન્સ છે. તો મુઅલ્લિમ જ્યારે, વાલિदैन જ્યારે પોતાના બચ્ચાઓની તરબિયત કરતો હોય તો આવી રીતે સાયન્ટિફિક એવિડન્સ સાથે, અગર કારણ કે સાયન્સનો જમાનો છે, એવી રીતે અગર પેશ કરે તો એ બચ્ચો જે છે તરત જ એ વસ્તુને કબૂલ કરે છે. આ ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ કે જેના ઉપર આપણને બહુ ધ્યાન રાખવાનું છે, અને એ છે કે જેમ બને તેમ આપણને કોશિશ કરીએ કે આપણો રિશ્તો આપણા બચ્ચાઓ સાથે બહુ જ નજદીક હોય, ક્લોઝ રિલેશનશિપ, દોસ્તની માફક રહીએ. કે જેવી રીતે જેના રસૂલના હદીસ છે, ગઈકાલે મેં બયાન કર્યું કે 3 ભાગ તમારી જિંદગીના કરો. 7 વર્ષ સુધી તમે મોહબ્બત આપો, બીજી 7 વર્ષ જે છે તમે થોડી કઠિનાઈ દેખાડો, થોડો સ્ટ્રિક્ટ તમે બની જાઓ, પણ 14 વર્ષ પછી તમે તમારા બચ્ચાઓને દોસ્તીની સાથે રહો, દોસ્તીનો તમે રિલેશન બનાવો. એવી રીતે રહો જાણે કે એ તમારો દોસ્ત હોય, કે જે તમારી સાથે એ ખુલ્લી રીતે ડિસ્કસ કરી શકે. અગર બાપ અને બચ્ચાના વચમાં, જવાન બચ્ચાના વચમાં અગર એક જાતનો ગેપ રહી જાય છે, તેમાં શું થાય છે કે ઘણા સવાલો કે જે જવાનના મગજમાં પેદા થતા હોય છે, કારણ કે 14 વર્ષ એવું છે કે દુનિયા એની સામે ખુલી જાય છે, એની મેચ્યોરિટી આવી જાય છે, અને દરેક જાતના સવાલો એના મગજની અંદર પેદા થાય છે. તો અગર બાપ સાથે એનો રિશ્તો મજબૂત ન હોય અને ગાઢ ન હોય તો એ સવાલોના જવાબ હાસિલ કરવા માટે ક્યાં જશે? બહાર દુનિયા પાસે જશે, કાફિરો પાસે જશે, એના સ્કૂલમાં જશે, એના પ્રોફેસરો પાસે કે જે ગેર મુસ્લિમ છે, તો એને એ જવાબ મળશે, એને અપનાવી લેશે. પણ અગર એના મા બાપ સાથે એનો રિશ્તો બહુ જ નજદીકનો હોય તો પછી એને જે સહી જવાબ છે, દીને જે જવાબ આપ્યું છે, કુરાને જે જવાબ આપ્યું છે, એ જવાબ એને મળશે. આ એક જરૂરી બહુ જ વસ્તુ છે. અને જેવી રીતે મા બાપ, ઘણી વખતે મા બાપ જે છે, બચ્ચાઓ જે છે, મા બાપ કેવી રીતે અમલ, કારણ કે મા બાપ જે છે બચ્ચાઓ માટે એક રોલ મોડેલ છે.
એને જ્યારે નાના હોય છે ત્યારે એના મગજમાં એમ જ હોય છે કે મારો મા બાપ જે છે સૌથી બહેતર ઇન્સાન છે. બાપ જેવી રીતે અમલ કરે છે, છોકરો અગર હોય તો કે બાપ મારા માટે રોલ મોડેલ છે, એના ઉપર અમલ કરીશ. છોકરી અગર હોય છે તો કે છે મારી માં જે છે સૌથી બહેતર ઇન્સાન છે અને માં જેવી રીતે અમલ કરે છે એના ઉપર તે ફોલો કરે છે. પણ જેમ મોટો થતા જાય છે તેમ એનું દુનિયા જે છે મોટી થતી જાય છે, દોસ્તો પાસે જાય છે, સ્કૂલોમાં જાય છે, યુનિવર્સિટીમાં જાય છે, તો એની અંદર બાપ અગર એનો રોલ મોડેલ બાકી ન રહે, માં અગર એનો રોલ મોડેલ બાકી ન રહે, તો પછી બીજા ઇન્સાન એના માટે રોલ મોડેલ બની જાય છે અને એને એ પછી ફોલો કરવાનું શરૂ કરી નાખે છે. પણ અગર તે ગાઢ રિશ્તો હોય તો માં બાપ જે છે એના રોલ મોડેલ બનીને રહે છે. એટલા જ માટે કુરાન મજીદની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવ્યું, યા અય્યુહલ્લઝીના આમનુ qu અનફુસકુમ વ અહલીકુમ નારા, કે ઈમાન લાવનારાઓ તમે પહેલે તમારા પોતાને અને પછી તમારી ઔલાદને જહન્નમની આગથી બચાવો. પહેલે પોતાને બચાવો. અગર માં બાપ સવારના ઉઠીને નમાઝ પડતા હોય તો બચ્ચા પણ નમાઝ પડશે. અગર ઘરની અંદર માં અને બહેનો જે છે હિજાબ અગર એને અપનાવતી હોય તો દોખ્તર જે છે એ પણ હિજાબને અપનાવશે. પણ એ ઘરની અંદર કે જ્યાં નમાઝ નહીં હોય, એ ઘરની અંદર કે જ્યાં હિજાબ નહીં હોય, એ ઘર કે જેની અંદર આઝાદારી ના હોય, તો પછી બહુ જ મુસીબત છે, બહુ જ તકલીફ છે કે બચ્ચો એ ઘરની અંદર જ્યારે મોટો થાય તો એ બધી વસ્તુ એની અંદર મદ્રસાથી જ ફક્ત નહીં મળી શકે. તો ઘરની અંદર એ હોવું જે છે બહુ જ જરૂરી છે, કારણ કે મા બાપનો અસર બચ્ચા ઉપર પહેલે પડે છે. એને સમજાવવા માટે તમારી સામે એક કિસ્સો પેશ કરું કે મુઆવિયા મલઉને જ્યારે ગાદી ઉપર આવે છે ત્યારે હુકમ કરે છે કે ખતીબ જુમા નમાઝે જુમાનો ખુતબો પડે એની અંદર અલી અને ઔલાદે અલી ઉપર વલઆયદુ બિલ્લાહ લાનત મોકલાવે. એ તમને ખબર છે. અને એ લાનતનો જે છે કિસ્સો જે છે 80 વર્ષથી વધારે ચાલે છે. 80 વર્ષ મતલબ 3 જનરેશન થી વધારે ઇમામ અલી અલૈહિસ્સલામ અને આલે અલી અલૈહિસ્સલામ ઉપર લાનત મોકલાવવામાં આવતી હતી. એ જમાનો બહુ જ લાંબો છે. એટલે હદ સુધી અહલુલ બેતના વિરુદ્ધ પ્રોપોગન્ડા કરવામાં આવી. મઆદલ્લાહ કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ શહીદ થયા, મસ્જિદની અંદર શહીદ થયા, અને જ્યારે સિરિયા લોકોને, શામી લોકોને ખબર પડી કે ઇમામ અલી અલૈહિસ્સલામ મસ્જિદની અંદર નમાઝની હાલતમાં શહીદ થયા, તો શામી લોકો સવાલ કરવા લાગ્યા, અરે અલી નમાઝ પણ પડતા હતા, અલી મસ્જિદની અંદર પણ જતા હતા. આટલે હદ સુધી લોકોને બ્રેન વોશ કરવામાં આવતું હતું કે અલી જાણે કે મસ્જિદમાં પણ નહોતા જતા, નમાઝ પણ નહોતા પડતા. પણ એક એવો જમાનો આવ્યો 80 વર્ષ પછી કે જ્યારે ઉમર બિન અબ્દુલ અઝીઝ બની ઉમૈયામાંથી જ્યારે ખલીફા થાય છે, ત્યારે આ રિવાજ જે છે એને બંધ કરાવ્યું કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર જે લાનત દેવાની રિવાજ હતી તે બંધ કરાવી. કેવી રીતે બંધ કરાવી? એક રઝી કિસ્સો છે કે એને શું કર્યું, કારણ કે એના દિલની અંદર અહલુલ બેત અલૈહિસ્સલામની મોહબ્બત હતી. બની ઉમૈયાની અંદર જેટલા પણ બાદશાહો અને ખલીફા થઈ ગયા બધા ઝાલિમો હતા, અહલુલ બેતના દુશ્મન હતા. એમાંથી આ એક સિર્ફ ઉમર બિન અબ્દુલ અઝીઝ પોતે બની ઉમૈયામાંથી હતો, પણ અહલુલ બેતની મોહબ્બત દિલની અંદર હતી. શા માટે અહલુલ બેતની મોહબ્બત દિલની અંદર હતી? કારણ કે જ્યારે નાનો હતો તો એનો બાપ જે છે એને શીખવાડવા માટે એક શિયા ઉસ્તાદને રાખ્યો હતો. પણ એના બાપને ખબર ન હતી કે આ શિયા છે, કારણ કે પોતે ઉસ્તાદ શિયા જે છે એ તકૈયાની અંદર હતો. જમાનો એવો બારીક હતો કે તે વખતે મુહિબ્બીન અલી જે છે પોતાના હુબ્બને, પોતાની વિલાયતને છુપાવતા હતા. તો એને બાપને ખબર ના પડી કે આ જે ઉસ્તાદ એને રાખ્યો છે પોતાના બચ્ચા ઉમરને શીખવાડવા માટે, એ મુહિબ્બ શિયા છે. તો આવીને એના દીકરાને ઉમર બિન અબ્દુલ અઝીઝને અહલુલ બેતની ફઝીલત અમારામાં સમજાવતો હતો. તો નાનપણથી જ એના દિલની અંદર અહલુલ બેતની મોહબ્બત બેસી ગઈ. હવે જ્યારે પોતે ખલીફા થયો તો એના દિલની અંદર બહુ જ દુઃખ હતું કે કેવી રીતે મારા માણસો જે છે, મારી કોમ જે છે અલી અને આલે અલી ઉપર લાનત મોકલાવે છે, કેવી રીતે હું બંધ કરું? તો એની અંદર એને ટ્રીક કર્યું. એક યહૂદીને બોલાવ્યો અને યહૂદીને કહ્યું કે મને ખબર છે કે આજે જ્યારે હું નમાઝ જુમા પડું ત્યારે તું નમાઝની અંદર આવ અને નમાઝ પડીને તું ઊભો થા અને પછી મારી છોકરીની માંગણી કર. અને ઊભો થઈને કહે કે મને ખલીફાની છોકરી સાથે શાદી કરવી છે, કે મને મારી નાખે કે નહીં, હું તને હિફાજતમાં રાખીશ, તું કોઈ વ્યાધિ નહીં કર. કે પણ શા માટે આવી રીતે હું કરું કે એની પછવાડે મારી પાસે એક કારણ છે, હું તને પછી સમજાવીશ. યહૂદીને પૈસા આપ્યા. તો યહૂદી નમાઝ જુમાની અંદર આવ્યો અને નમાઝ જુમા જ્યારે ખતમ થઈ ત્યારે સવાલ જવાબનો એ લોકોનો તરીકો હતો, તોર તરીકો હતો. તો તે વખતે તો યહૂદી ઊભો થયો અને કહ્યું કે એ ખલીફા,
અહીં ખલીફતુલ મુસ્લિમીન મારો એક સવાલ છે કે શું સવાલ છે કે મારી એક માંગણી છે, હું ચાહું છું કે તમારી દીકરી સાથે શાદી કરું, હું તમારી દીકરીની હાથની માંગણી કરવા માટે આવી છું. હું આ થઈ ગઈ કેવી રીતે એક યહૂદી જે છે પહેલા કેમ મસ્જિદની અંદર આવ્યો અને પછી મસ્જિદની અંદર આવીને શા માટે ખલીફાની દીકરીની માંગણી કરે છે? તો તે વખતે ચાહ્યું કે તમે હુકમ આપો, હમણાં જ આપણે આ યહૂદીને કતલ કરી નાખીએ. એની હિંમત કેમ થઈ કે ખલીફાની દીકરીની માંગણી કરી છે કે પોતે એક કાફર છે, યહૂદી છે. તો તે વખતે ઉમર બિન અબ્દુલ અઝીઝ લોકોને શાંત કરે છે અને કહે છે કે અહીંયા મને એક વસ્તુ યાદ આવે છે. કહ્યું કે જનાબે ફાતિમા, તમને એક સવાલ પૂછા કરું કે જનાબે ફાતિમા તો ઝહરા અલૈહા સલામ જે છે કોની દુખ્તર હતા? રસૂલ ખુદાની દુખ્તર હતા. તો તમને લાગે છે કે જનાબે રસૂલ ખુદા પોતાની દુખ્તરને એક એવા ઇન્સાન સાથે શાદી કરાવે કે જે મુસલમાન ન હોય, જેની અંદર અખલાક ન હોય, જેની અંદર ઈમાન ન હોય? કે ના, મુમકિન જ નથી. જનાબ રસૂલ ખુદા પોતાની દીકરી એને જ આપે કે જે સૌથી વધારે ઈમાનમાં અને તકવામાં ઉત્તમ હોય. તો કહ્યું કે જનાબ ફાતિમાની શાદી કોની સાથે થઈ? જનાબ ફાતિમાની શાદી જે છે અલી મુર્તઝા અલૈહિસ સલામ સાથે થઈ. અને એ જ અલીને આપણે ખુતબાના જુમાની અંદર હંમેશા આપણે લાનત મોકલાવીશું. તો હવેથી હુકમ આપું છું કે અલી અને આલે અલી ઉપર લાનત મોકલાવવાનો આપણે બંધ કરીએ. સલવાત પઢો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. શા માટે? કારણ કે એક ઉસ્તાદ હતો કે જેના દિલની અંદર હબ્બે અહલુલ બેત હતી અને પોતાના બચ્ચાને શીખાડ્યું. તો મા બાપ જે છે પોતાના બચ્ચાઓ વાસ્તે એક રોલ મોડલ છે. એની અંદર એ વસ્તુને સમજાવવા માટે કુરાન મજીદની અંદર સૂરે લુકમાન છે. સૂરે લુકમાનનો સૂરો તમે પડશો તો એ સૂરે લુકમાનની અંદર તમે જોશો કે ઘણી બધી આયત જે છે નબી લુકમાન અલૈહિસ્સલામ, કોઈ કહેતા હતા કે લુકમાન નબી હતા, કોઈ કહેતા કે નહીં નબી ન હતા, એક સાલિહ અલ્લાહના મુત્તકી બંદા હતા, જે પણ હોય. પણ લુકમાન એટલા અઝીમ માણસ હતા કે એમનો સૂરો કુરાન મજીદની અંદર મોજૂદ છે. પણ લુકમાન કેવી રીતે પોતાના જવાન દીકરા સાથે રહેતા હતા અને કેવી રીતે નસીહત કરતા હતા, કેવી રીતે વાત કરતા હતા, ઘણી બધી આયતો જે છે મૌજૂદ છે. એ આપણા માટે એક સબક છે કે કેવી રીતે વાલિदैन પોતાના બચ્ચા સાથે રહેવું જોઈએ. એને હાસિલ કરવા માટે, એને જાણવા માટે લુકમાનનો સૂરો પડવું અને એના ઉપર મનન કરવું એ બહુ જ જરૂરી છે. તે સિવાય આખરી નુક્તો મસાલ ઉપર આવું છું. હદીસે કિસ્સાની અંદર તમે જોશો ઘણી વખતે મજલિસો પહેલા હદીસે કિસ્સા પઢવામાં આવે છે. એ હદીસે કિસ્સાની અંદર એક ફેમિલીનો કિસ્સો છે. કઈ ફેમિલી છે? ઇત્રત રસૂલનો ફેમિલી છે, અહલુલ બેત અલૈહિસ્સલામની ફેમિલી છે, પંજતનની ફેમિલી છે. તો કેવી રીતે એ પંજતન લોકો પોતાના ઔલાદની સાથે વર્તણૂક કરતા હતા, કેવી રીતે પ્યાર અને મોહબ્બતની સાથે બોલાવતા હતા. આવી રીતે અગર પ્યાર અને મોહબ્બતનો રિશ્તો હોય તો ક્યારે પણ દીકરો અને દીકરી જે છે દીનથી બહાર ન જાય. પછી તમે જ્યાં પણ એમને મોકલાવો, કારણ કે આજે બહુ જ મોટું ચેલેન્જ છે અને ખાસ કરીને જનરેશન ગેપ એટલા માટે વધી ગયો છે. એક તો એજનો જનરેશન છે, એજનો ગેપ છે, 25 અને 30 વર્ષ કે દેર જરા ગયા છે. બીજો ગેપ જબાનનો આવી ગયો છે. આપણા બાપ દાદાઓ જે છે ગુજરાતી બોલે છે, આપણા જવાન છોકરાઓ જે છે અલ્હમ્દુલિલ્લાહ કોશિશ કરે છે ગુજરાતી બોલે છે, પણ ઘણા બધા એવા નાના બચ્ચાઓ છે કે જે ગુજરાતી સમજતા નથી. અને ત્રીજો ગેપ દેશનો આવી ગયો છે. આપણે મડાગાસ્કર થી આવીએ છીએ, આફ્રિકાથી આવીએ છીએ અને વેસ્ટમાં આવીએ છીએ, તો એનો કલ્ચર પણ એકદમ અલગ થઈ ગયું છે. તો આ ત્રણ જાતના ગેપ થઈ ગયા છે. તો એ ગેપને નજદીક કરવા માટે, બાજુમાં લઈ આવવા માટે મોહબ્બત જરૂરી છે. મા બાપ અને બચ્ચાઓનો વચમાં મોહબ્બતનો હોવું જરૂરી છે. અને શા માટે, કેવી રીતે જરૂરી છે એ હદીસે કિસ્સા આપણને સમજાવે છે કે જ્યારે ખુદ જનાબે રસૂલ ખુદા યમાની ચાદરને ઓઢે છે અને પછી જ્યારે ઇમામ હસન અલૈહિસ્સલામ આવે છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવે છે, જનાબે ફાતિમા જ્યારે આવે છે ચાદરની અંદર, તો કેવી રીતે સંબોધે છે રસૂલ ખુદા પોતાના દીકરાઓને, પોતાના બચ્ચાઓને? કહે છે હદીસ કિસ્સાની અંદર, યા કુર્રત આઈની, મારા આંખોની ઠંડક. પોતાના બેટાને કહે છે કે તું મારી આંખોની ઠંડક છે. વયા સમરત ફુઆદી, તમે મારા દિલના ટુકડા છો, તમે મારા દિલના ફળ છો. અને એક બીજી જગ્યાની અંદર હદીસ કિસ્સાની અંદર કહે છે કે ઇમામ હસન અલૈહિસ્સલામ ને કહે છે કે યા સાહિબ હાઉદી. ઇમામ હસન અલૈહિસ્સલામ જ્યારે કિસ્સાની અંદર આવવા માંગે છે અને સલામ કરે છે અને રજા જ્યારે માંગે છે તો કહે છે કે તમે સાહિબ હાઉદી છો, કે જન્નતની અંદર જે હૌઝે કૌસર જે છે એના તમે માલિક છો. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ઇજાઝત માંગવા માટે આવે છે હદીસ કિસ્સાની અંદર, તો શું કહે છે કે मातम कर लो हुसैन का, लोगो दुनिया फानी है. मातम कर लो
अब सांस की डोर